જૈન સ્કૂલે ઉત્કૃષ્ટતાની ઉજવણી કરી શ્રેષ્ઠ બોર્ડ પરીક્ષાના પરિણામો બદલ ટોપર્સનું સન્માન. રાષ્ટ્ર નિર્માણ માટે 27 વર્ષોની પ્રતિબદ્ધતાનો વારસો ધરાવતી પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થા જૈન સ્કૂલે તાજેતરમાં બોર્ડ પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા તેના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવા માટે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા સ્તરે પ્રથમ સ્થાન અને વડોદરામાં બીજું સ્થાન મેળવવા બદલ શાળાના ટોપર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. કુલ 65 વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં માનનીય મુખ્ય મહેમાન ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાની હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી, જેમણે જૈન સ્કૂલ વતી ટોપર્સને ટ્રોફીનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રેસ અને મીડિયાના સભ્યોને પણ સમુદાયમાં માહિતી પ્રસારિત કરવાની શિક્ષણને પ્રોત્સાહન આપવામાં તેમની ભૂમિકા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં જૈન સ્કૂલ દ્વારા SSC 2025નું શ્રેષ્ઠ પરિણામ મૈત્રીએ પટેલ A1 ગ્રેડ 97.99% અંગ્રેજી માધ્યમ પાદરા શહેર અને તાલુકામાં પ્રથમ, શૌર્ય V પટેલ A1 ગ્રેડ 97.14% અંગ્રેજી માધ્યમ પાદરા શહેર અને તાલુકામાં દ્વિતીય આવેલ છે. આ ટોપર વિદ્યાર્થીઓ સહિત સ્કૂલ અને ક્લાસ સહિત વિષયોમાં આવેલ તમામ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ તથા શ્રેષ્ઠ મહેનત કરનારા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ચેરમેન શ્રી કિરણજી વૈદ્ય અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ધ્રુવજી વૈદ્ય, વશિષ્ઠ કે વૈદ્ય અને મેઘ ડી વૈદ્યના નેતૃત્વ હેઠળ જૈન સ્કૂલ ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા અને યુવા પ્રતિભાઓને ઉછેરવા માટે પ્રતિબદ્ધ છે. સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને શાળા ઝડપથી બદલાતી દુનિયાના પડકારોનો સામનો કરવા માટે સુસજ્જ છે. વિદ્યાર્થીઓને નવીનતમ સુવિધાઓને સંસાધનો પૂરા પાડે છે. આણંદ અને જંબુસર ખાતે ઘટક એકમો ધરાવતી શાળાઓના જૂથ તરીકે જૈન સ્કૂલ શિક્ષણમાં શ્રેષ્ઠતા માટે પ્રયત્નશીલ રહે છે. તેના વિદ્યાર્થીઓના ભવિષ્યને આકાર આપે છે અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપે છે. હાલમાં જ બોર્ડની પરીક્ષાઓનું પરિણામ આવ્યું છે. આ પરિણામમાં ધોરણ 12 કોમર્સ અને સાયન્સ તેમજ ધોરણ 10માં પાદરા જૈન સ્કૂલના વિદ્યાર્થીઓ તાલુકામાં પ્રથમ અને વડોદરામાં સેકન્ડ રેન્કમાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓનું આજરોજ જૈન સ્કૂલ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. આ તમામ વિદ્યાર્થીઓએ જે પોતાનું જૈન સ્કૂલનું અને પાદરા તાલુકાનું નામ રોશન કર્યું છે તે બદલ તેજસ્વી વિદ્યાર્થીઓનું આજરોજ સન્માન કરવામાં આવ્યું હતું. जैन नमन, मुझे बड़ा गौरवान्वित महसूस होता है कि पिछले 27 ईयर्स जैन स्कूल अपनी एक नई लेगेसी, एक नया हर बार नई नई चीज़ें लाते हैं बच्चों के इंटरेस्ट में, बिकॉज जैन परिवार बिलीव्स कि हर बच्चा राष्ट्र की धरोहर है और उसे राष्ट्र हित में काम करना है. तो जो भी नई चीज़ें आएँ वो जैन स्कूल में सबसे पहले आती हैं बच्चों को उस चीज़ के लिए हैंड्स ऑन एक्सपीरियंस देने के लिए, बदलती दुनिया के साथ कदम से कदम मिला के चल सकें हमारे बच्चे. यही हमारा अभिगम है. हमारे फाउंडर सर ने भी यही प्रयास उद्गम शुरू किया था और आज हमारे चेयरमैन सर, ट्रस्टी सर सभी लोग इस चीज़ में जुटे हैं और बहुत शिद्दत से और प्यार से हमारा जो जैन परिवार है उसका एक एक स्टाफ मेंबर, मे इट बी नॉन टीचिंग या टीचिंग स्टाफ, हर किसी का योगदान है कि जैन स्कूल नए नए कीर्तिमान हर बार स्थापित करता जा रहा है. और मैं, मेरे लिए तो हर बच्चा उस ऊपर वाले की झांकी है, उसकी सेवा करना मेरा बड़ा ही रिलीजियस ड्यूटी है एंड वी ऑल आर इनटू इट. हमारे लिए बच्चे सर्वोपरि हैं. पेरेंट्स के विश्वास, टीचर्स की मेहनत और आप सबका सहयोग, ऊपर पराशक्ति की कृपा. धन्यवाद. थैंक यू. आप સૌને મારા જય શ્રી કૃષ્ણ. ટુડે વી આર કન્ટિન્યુઇંગ ધ લેગેસી ઓફ 27 years ઇન ઝેન ગ્રુપ ઓફ સ્કૂલ્સ. આજે ધોરણ 10 અને ધોરણ 12નું જ્યારે પરિણામ આવ્યું હતું ત્યારે આજે ઝેન સ્કૂલ ખાતે તમામ ટોપર્સનું સન્માન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતી માધ્યમમાં હિતેશ્રી ટી જોશી પાદરા તાલુકામાં પ્રથમ આવી છે તથા વડોદરા જિલ્લામાં સેકન્ડ આવી છે. ઇંગ્લિશ મીડિયમ 10th સ્ટેન્ડર્ડમાં મૈત્રી પટેલ પાદરા તાલુકામાં પ્રથમ આવી છે અને એની સાથે સાથે ધોરણ 12ના કોમર્સ અને સાયન્સના ટોપર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. હું દરેક માતા પિતા અને દરેક બાળકોનું ખૂબ પ્રાઉડ ફીલ કરું છું અને એમનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. થેન્ક યુ સો મચ.